ભરૂચ અંકલેશ્વર નર્મદા મૈયા બ્રિજ ઉપર સરકારી બસ અને કાર વચ્ચે અકસ્માતને કાર ડિવાઈડર ઉપર ચડી જવા પામી હતી। ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ ઉપરથી ભારદારી વાહનો અવરજવર જોખમી સાબિત થઈ રહી છે, જેના કારણે વહીવટી તંત્ર દ્વારા ભારદારી વાહનો અવરજવર માટે પ્રતિબંધ ફરમાવ્યો હતો। જોકે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી માત્ર એસટી બસનો પસાર થવાની મંજૂરી આપેલી છે। નર્મદા મૈયા બ્રિજ ઉપરથી અંકલેશ્વર તરફ ભરૂચ તરફ જતી એસટી બસને રોંગ સાઈડથી કાર ચાલક ઓવરટેક કરવા જતાં બસની ટક્કર મારતા કાર મુખ્ય રોડ ઉપરથી ફંગોળાઈને ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી અને સ્ટ્રીટ લાઇટના પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી। સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ અકસ્માતનો આ બનાવ બનતા નર્મદા મૈયા બ્રિજ ઉપર ભરૂચ તરફ ટ્રાફિક જામના વાહન ચાલકો અટવાયા હતા। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। કાર ચાલકને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતમાં એક તબક્કે એસટીના મુસાફરી કરનાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા। અકસ્માત બાદ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક કંટ્રોલ સહિતની કામગીરી હાથ ધરી હતી અને એસટી વિભાગ દ્વારા મુસાફરોને બીજી બસની વ્યવસ્થા કરી રવાના કરવામાં આવી હતી।